ગુડ મોર્નિંગ. આજે આપણે ચોથું ચેપ્ટર ચાલુ કરીએ છીએ. ચેપ્ટરનું નામ છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના. બેઝિકલી તમારે ચેપ્ટરમાં એવું શીખવાનું છે કે કેવી રીતે બે પરમાણુ એકબીજા સાથે જોડાય અને અણુની રચના થાય. તો રાસાયણિક બંધન અને આણ્વીય રચના આખા 11થના, આમ તો 11થના બધા જ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બધા જ ચેપ્ટર એ 12મા ધોરણનો પાયો છે. પણ આ ચેપ્ટર ખાસ કરીને રાસાયણિક બંધન અને આણ્વીય રચના, કે જેમાં લુઈસ બિંદુ નિરૂપણ આવશે અને અણુઓના આકાર વિશે સમજૂતી આવશે, એ બધા ટોપિક બહુ જ અગત્યના છે. અમુક તત્વ કુદરતમાં એવા હોય કે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય. સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે, દાખલા તરીકે ગોલ્ડ, તો સોનાની ખાણ મળે. એમાં તમારે એનું ધાતુ કર્મ વિધિથી શુદ્ધિકરણ ના કરવું પડે. દાખલા તરીકે તમે 10મા ધોરણમાં શીખી ગયા કે લોખંડ જોઈતું હોય તો એને Fe2O3 કે Fe3O4 માંથી એને ક્રમશઃ ધાતુ કર્મ વિધિથી એમાંથી લોખંડ મેળવવામાં આવે. કે કોઈ પણ એલ્યુમિનિયમ જોઈતું હોય તો Al2O3 માંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે. એને ધાતુ કર્મ વિધિ કહીએ છીએ. પણ અમુક તત્વ એવા હોય કે જે કુદરતમાં મુક્ત સ્વરૂપે અથવા તો સ્વતંત્ર સ્વરૂપે જ મળે. ગોલ્ડ છે, પ્લેટિનમ છે, સિલ્વર છે, એ બધા તત્વો કોઈ સંયોજન સ્વરૂપે નથી. અને ઉમદા વાયુઓ, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, એ બધા વાયુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. દાખલા તરીકે ઓક્સિજન એવો વાયુ છે કે O2 સ્વરૂપે તો મળે જ, પણ એ સાથે સાથે ઓક્સિજન CO2 માં પણ ઓક્સિજન હોય, Fe2O3 માં પણ ઓક્સિજન હોય. પણ આ જે ઉમદા વાયુઓ છે, હિલિયમ, નિયોન, એ બધા એ મુક્ત સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. અમુક એવા તત્વ છે કે જે મુક્ત સ્વરૂપે મળે અને અમુક એવા તત્વ છે કે જે સંયોજન સ્વરૂપે મળે છે. એનું મુક્ત સ્વરૂપમાં અસ્તિત્વ ના હોય, એ ફક્ત સંયોજન સ્વરૂપે મળે. દાખલા તરીકે એલ્યુમિનિયમ છે તો Al2O3 સ્વરૂપે મળે, આયન છે તો Fe2O3 સ્વરૂપે મળે. સોડિયમ જોઈએ તો સોડિયમ મુક્ત સ્વરૂપમાં અસ્તિત્વ ના ધરાવે. સોડિયમને તો તમારે કેરોસીનમાં રાખી, સોડિયમ જે મુક્ત સ્વરૂપમાં ખાલી Na નો સ્ફટિક લઈએ આપણે, એને તો તમારે કેરોસીનમાં ડૂબાડેલી રાખવી પડે. જેવું એને બહાર કાઢો એવું એનું ઓક્સાઇડ બની જાય કે એનું હાઇડ્રોક્સાઇડ બની જાય. એનું ઓક્સાઇડ એનું સંયોજન કહેવાય, Na2O. સોડિયમનો હાઇડ્રોક્સાઇડ NaOH એનું સંયોજન કહેવાય. તો મોટે ભાગે કુદરતમાં મળતા બધા જ તત્વો એવા છે કે જે સંયોજન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. હવે સંયોજન બન્યું એનો મતલબ કે કોઈકની સાથે જોડાયું. સોડિયમ ક્લોરાઇડ બન્યો તો સોડિયમ અને ક્લોરીન એકબીજા સાથે જોડાયા. તો એવું એક બળ કે જે બે તત્વને કે બે પરમાણુને એકબીજા સાથે જકડી રાખે છે, એ જકડી રાખતા બળને, એ જકડી રાખતા આકર્ષણ બળને આપણે રાસાયણિક બંધન તરીકે ઓળખીએ છીએ. સંયોજન અથવા તો અણુમાં ઘટક કણોને બાંધી રાખવા માટે કોઈ બળ હોવું જોઈએ. રાસાયણિક સ્પીસીસમાં ઘટક કણોને, રાસાયણિક સ્પીસીસ એટલે અણુ, પરમાણુ, આયન, એ બધાને સ્પીસીસ કહેવાય. ઘટક કણોને એકબીજા સાથે જકડી રાખતા આકર્ષણ બળને આપણે રાસાયણિક બંધન તરીકે ઓળખીએ છીએ, કે જેના વિશે આપણે શીખવાનું છે. બે વૈજ્ઞાનિકો થઈ ગયા, લુઈસ અને કોસેલ, કે જેમણે સૌથી પહેલા ઇલેક્ટ્રોનના સંદર્ભમાં રાસાયણિક બંધન સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો લુઈસે અમુક શબ્દ, લુઈસે જે રાસાયણિક બંધન સમજાવ્યું એમાં એક શબ્દ આપ્યો એને, કર્નેલ. લુઈસનો અભિગમ, ઇલેક્ટ્રોનને આધારે રાસાયણિક બંધન માટેનો લુઈસનો અભિગમ. તો લુઈસે એક તો કર્નેલ સમજાવ્યું. કર્નેલ કોણે કીધું? તો ધારો કે કોઈ તત્વ છે મારી પાસે, સોડિયમ, એનો પરમાણુ ક્રમાંક 11 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના આવશે 1s2 2s2 2p6 3s1. તો આ 11 પ્રોટોન છે. આ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગયા, બીજી કક્ષામાં 2s માં 2 ગયા અને 2p માં 6 ગયા, અને ત્રીજી કક્ષામાં 3s માં 1 ઇલેક્ટ્રોન ગયો. તો કર્નેલ કોને કહેવાય? તો સંયોજકતા કક્ષા સિવાયની બધી કક્ષાઓ, બધી જ આંતરિક કક્ષાઓ અને કેન્દ્ર ધરાવતો ભાગ,
એને કર્નેલ કહેવાય. એટલે આને છોડીને આ આટલો આખો પોર્શન, આ બાહ્યતમ કક્ષા કે સંયોજકતા કક્ષાને આપણે છોડી દઈએ છીએ. એના સિવાયનો આ આખો અંદરનો ભાગ કે જેમાં કેન્દ્ર અને બધી જ આંતરિક કક્ષાઓનો સમાવેશ થાય એને કર્નેલ કીધું લુઈસે. અને કર્નેલને એને ધન વિદ્યુત ભારિત ગોળા તરીકે સ્વીકાર્યો. ધન વિદ્યુત ભારિત ગોળો એટલે લુઈસના મંતવ્ય પ્રમાણે આ આખો પાર્ટ પોઝિટિવ કહેવાય, ધન વિદ્યુત ભારિત ગોળો છે. અને ખાલી બાહ્યતમ કક્ષા જે છે એમાં એક ઇલેક્ટ્રોન ફરતો હોય છે. એક શબ્દ લુઈસે કર્નેલ માટે આપ્યો. બીજું લુઈસે જે ઇલેક્ટ્રોનને આધારે અણુનું બંધન કે રાસાયણિક બંધન સમજાવ્યું. લુઈસે બીજું એવું સમજાયું કે બાહ્ય કોષમાં કોઈ પણ પરમાણુ એની આઉટર મોસ્ટ ઓર્બિટ એટલે બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. અને આ 8 ઇલેક્ટ્રોન કર્નેલની આસપાસ, આ કર્નેલ છે, આ કર્નેલ છે, અને આ જે બાહ્ય કક્ષા છે એમાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે. 8 ઇલેક્ટ્રોન કર્નેલની આસપાસ સમઘનના 8 ખૂણા પર ગોઠવાય છે. અને આ જે બાહ્યતમ કક્ષા છે એ આપણે બોલ સ્વરૂપે, કારણ કે આપણને ખબર છે કે એસ કક્ષક અદિશ છે, બધી દિશામાં હોય. આ જે એસ કક્ષકમાં જ્યારે ઇલેક્ટ્રોન ફરતો હોય તો એ બધી જ દિશામાં હોય, એટલે આપણે એને બોલ સ્વરૂપે સ્વીકારીએ છીએ. અને આને સમઘન કહેવાય. આ સમઘન છે તો સમઘનના ઉપરના 4 ખૂણા અને નીચેના 4 ખૂણા, સમઘનના 8 ખૂણા પર 8 ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે. તો એક્ઝેક્ટલી ગોઠવાય કેવી રીતે 8 ઇલેક્ટ્રોન કે આ બધી ઉપરની 4 ખૂણા અને નીચેના 4 ખૂણાને અડકે એવી રીતે બોલ એક ગોઠવી દઈએ આપણે. એવું કાલ્પનિક ચિત્ર ગોઠવીએ કે જેમાં એક બોલની અંદર આ સમઘન છે અને આ 8 ખૂણા બોલને ટચ કરે છે. તો જે જગ્યાએ 8 ખૂણા બોલને અડકે ત્યાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય, એવું લુઈસે સમજાવ્યું. ધારો કે એમણે એવું કીધું કે સોડિયમ છે કે જેની પાસે એક જ ઇલેક્ટ્રોન છે. સોડિયમની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે નિયોન 3s1 એટલે આઉટર મોસ્ટ ઓર્બિટ એની 3 છે, n બરાબર 3, અને એમાં એક ઇલેક્ટ્રોન છે. તો એક ઇલેક્ટ્રોન સમઘનના એક ખૂણા પર ગોઠવાય. મેગ્નેશિયમની વાત કરું તો એની ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2 છે, તો એના 2 ઇલેક્ટ્રોન સમઘનના 2 ખૂણા પર ગોઠવાય. અને કોઈ પણ ઉમદા વાયુની વાત કરું તો એની ઇલેક્ટ્રોન રચના ns2np6 છે, 8 8 અષ્ટક પૂર્ણ છે તો 8 ખૂણા ભરાઈ જાય. એવી રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય. હવે લુઈસના મંતવ્ય પ્રમાણે પરમાણુ જ્યારે પણ રાસાયણિક બંધનથી જોડાય છે ત્યારે સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે છે. બે પરમાણુ જ્યારે એકબીજા સાથે જોડાય છે તો અષ્ટક પ્રાપ્ત કરવું એ સૌથી અગત્યની વસ્તુ છે. પરમાણુની કે અણુની સ્થિરતા માટે એનો સૌથી પહેલો પ્રયત્ન અષ્ટક પૂર્ણ કરવાનો હોય. સોડિયમ હંમેશા એની બાહ્યતમ કક્ષામાં સોડિયમની એક ઇલેક્ટ્રોન છે. નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે તો એ અષ્ટક પૂર્ણ કરે, એટલે હંમેશા એક ઇલેક્ટ્રોન ગુમાવવાનો પ્રયત્ન કરે, અને એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એના પર +1 વીજભાર આવે. પણ ક્લોરીનની વાત કરીએ તો એની ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2 3p5 છે, અને એને અષ્ટક પૂર્ણ કરવું હોય તો એની બાહ્યતમ કક્ષામાં ઓલરેડી 7 ઇલેક્ટ્રોન તો છે જ, એને એક ઇલેક્ટ્રોન મેળવવો પડે. એટલે ક્લોરીન હંમેશા એક ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક પૂર્ણ કરે, અને Cl એક ઇલેક્ટ્રોન મેળવે એટલે -1 બને. તો પરમાણુ જ્યારે રાસાયણિક બંધનથી જોડાય છે ત્યારે એમાં સ્થાયી અષ્ટક પૂર્ણ થાય છે. સોડિયમ ક્લોરાઇડની રચના કેવી રીતે થાય છે તો એને એક ઇલેક્ટ્રોન ગુમાવી દે અને એને ગુમાવેલો ઇલેક્ટ્રોન ક્લોરીન લઈ લે. સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે અને એ જે એક ઇલેક્ટ્રોન સોડિયમ ગુમાવે છે એ ક્લોરીન લઈ લે, એટલે સોડિયમ પણ અષ્ટક સાથે Na+ બનીને સ્થાયી થઈ ગયો, ક્લોરીન પણ Cl- બનીને અષ્ટક પૂર્ણ કર્યું, અને Na+ અને Cl- વચ્ચે વિરુદ્ધ વિદ્યુતભાર વચ્ચેનું આકર્ષણ, અને પરિણામે એક સ્થાયી અણુની રચના થઈ. કયો બંધ બન્યો?
આ જે બંધ બન્યો એને આપણે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ, Na+ અને Cl- વચ્ચે જે બંધ બને છે એને તમે આયનિક બંધ તો કહો જ છો, તમે એને આયનિક બંધથી ઓળખો છો. વિરુદ્ધ વીજભાર વચ્ચેનો બંધ, વિરુદ્ધ વીજભાર વચ્ચે આકર્ષણને કારણે જે બંધ બને, ધન આયન અને ઋણ આયન વચ્ચે આકર્ષણ થાય અને જે બંધથી જોડાય એને આપણે આયનિક બંધ કહીએ છીએ. એ સિવાયને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ, એ પ્રકારનું બળ પણ કહી શકો, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. અથવા તો આ જ પ્રકારનું આકર્ષણ કે જેને તમે કુલંબિક આકર્ષણ બળ પણ કહી શકો. જેને તમે આયનિક બંધ કહો છો કે Na+ અને Cl- વચ્ચે આકર્ષણ થયું, એ જ બંધને તમે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી પણ ઓળખી શકો. અને જે કુલંબિક આકર્ષણ બળ છે એ પણ આ જ પ્રકારનું આકર્ષણ બળ છે. થયું શું? સોડિયમનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું અને ક્લોરીનનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું. તો પરમાણુ જ્યારે રાસાયણિક બંધનથી જોડાય છે ત્યારે સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે છે. લુઈસના મંતવ્ય પ્રમાણે જે રાસાયણિક બંધન છે એ બે ટાઈપના હોઈ શકે. કાં તો NaCl જેવું કે જેમાં ધન અને ઋણ આયન વચ્ચે આકર્ષણ થયું અને બંધ બની ગયો, અથવા તો H2Cl2F2 કે જેમાં ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને છે. તમને ખબર છે હાઇડ્રોજન અને હાઇડ્રોજન કેવી રીતે જોડાય? હાઇડ્રોજન અને હાઇડ્રોજન તો એ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાય. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 છે. એટલે આ એનો જે એક ઇલેક્ટ્રોન છે એને હું આવી રીતે બતાવું, અને લુઈસ બિંદુ નિરૂપણ કહેવાય, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં શીખીશું. હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે કે જેને આપણે હું આવી રીતે એક ટપકા વડે બતાવું છું. આ બીજો હાઇડ્રોજન છે, એની પાસે પણ એક જ ઇલેક્ટ્રોન છે, 1s1. હાઇડ્રોજન અપવાદ રૂપે એવું છે કે જે હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન આ બધા ઊંડા વાયુ તત્વ છે અને આવર્ત કોષ્ટકના બધા જ તત્વ આમના જેવું બનવાનો પ્રયત્ન કરે છે. પણ હિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 છે અપવાદ રૂપે. બાકી બધાની ઇલેક્ટ્રોન રચના 2s2 2p6, 3s2 3p6, 4s2 4p6, ns2 np6 કોમન ઇલેક્ટ્રોન રચના છે. પણ હિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 છે અને હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે, બીજો એક મેળવે તો હિલિયમ જેવો બની જાય. એટલે હાઇડ્રોજન બે ઇલેક્ટ્રોન સાથે સ્થાયી કહેવાય, એમાં અષ્ટકની જરૂર નથી પડતી. તો આ હાઇડ્રોજન એનો ઇલેક્ટ્રોન આપતો નથી, આનો ઇલેક્ટ્રોન લેતો નથી, પણ આ બંને પોતપોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. આ કહે છે કે આ પણ તારો અને આ કહે છે કે આ પણ તારો. આ બંને ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના પણ કહેવાય, હાઇડ્રોજનનું પણ બે ઇલેક્ટ્રોન સાથે સ્થાયી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ, અને આ બંને ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનના પણ કહેવાય. અને આ જે બંધ બન્યો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતો બંધ, બે ઇલેક્ટ્રોન એટલે એક બંધ, આને આપણે સહસંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ. તો લુઈસે એના અભિગમમાં ત્રણ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો. ઇલેક્ટ્રોનની રચનાને આધારે કેવી રીતે બે પરમાણુ જોડાઈને અણુ બનાવે, એમાં લુઈસ અભિગમમાં તમે ત્રણ વસ્તુ યાદ રાખો છો. એક તો લુઈસે કર્નેલ વિશે સમજાવ્યું કે જે ધાત્વિય બંધમાં બહુ અગત્યનો મુદ્દો છે. બીજું એક લુઈસે સમઘનના 8 ખૂણા પર 8 ઇલેક્ટ્રોન હોય એ વસ્તુ સમજાવી. અને ત્રીજું લુઈસે એવું કીધું કે જ્યારે પણ રાસાયણિક બંધની રચના થાય એટલે જે તે સ્પીસીસનું કે જે તે પરમાણુનું અષ્ટક પૂર્ણ થાય. અને આ રાસાયણિક બંધ બે પ્રકારના હોઈ શકે, અથવા તો એ સ્થિર વિદ્યુતીય આકર્ષણ અથવા તો આયનિક બંધ હોઈ શકે, અને અથવા તો એ સહસંયોજક પ્રકારનો રાસાયણિક બંધ હોઈ શકે.
દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડમાં આયનિક બંધ છે અને હમણાં આપણે ઉદાહરણ જોયા H2N2Cl2 એ બધામાં સહસંયોજક બંધ છે. આ જે સહસંયોજક બંધ છે એ લુઈસ બિંદુ નિરૂપણ દ્વારા સમજાયો. કેવી રીતે અષ્ટક પૂર્ણ થાય છે, કેવી રીતે બંધ બને છે, એ બધું લુઈસ બિંદુ નિરૂપણ દ્વારા સમજાયું. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજે હું તમને લુઈસ સિવાય બીજો વૈજ્ઞાનિક કોસેલે શું અભિગમ આપ્યો રાસાયણિક બંધનની બાબતમાં, કોસેલનો અભિગમ, એની આપણે વાત કરીશું. તો મૂળભૂત રીતે કોસેલે આયનિક બંધ પર ભાર મૂક્યો. કોસેલે એક ઉદાહરણ આપ્યું કે ધારો કે સોડિયમ છે કે જે આલ્કલી ધાતુ તત્વ છે. સોડિયમ એ આલ્કલી ધાતુ તત્વ છે, તમને ખબર છે પહેલા સમૂહના બધા તત્વ એને આપણે આલ્કલી ધાતુ તત્વ કહીએ છીએ. અને સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે નિયોન 3s1, આલ્કલી ધાતુ તત્વ. એ વિદ્યુત ધન્મય તત્વ છે. બે પ્રકારના તત્વો હોય, અમુકને આપણે વિદ્યુત ધન્મય કહીએ છીએ અને અમુકને આપણે વિદ્યુત ઋણમય કહીએ છીએ. એવા તત્વ કે જેને ઇલેક્ટ્રોન પ્રત્યે પ્રબળ આકર્ષણ છે, અથવા તો બધા અધાતુ તત્વો, અથવા તો આવર્ત કોષ્ટકની જમણી બાજુના તત્વો કે જેની ડેલ્ટા EgH નું મૂલ્ય વધારે ઋણ છે, એ બધાને આપણે વિદ્યુત ઋણમય તત્વ કહીએ છીએ કે જે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે. અને એના ઓપોઝિટ તત્વ એને વિદ્યુત ધન્મય તત્વ કહીએ છીએ કે જેને ઇલેક્ટ્રોન ગુમાવવો છે, કે જે બધા ધાતુ તત્વો છે આવર્ત કોષ્ટકની ડાબી બાજુના, ખાસ કરીને S વિભાગના તત્વો, અને જેની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ ઓછું છે, જે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. આ બધાને આપણે વિદ્યુત ધન્મય તત્વ કહીએ છીએ. પોઝિટિવ આયન બનાવે એ ધન્મય કહેવાય અને નેગેટિવ આયન બનાવે એ ઋણમય કહેવાય. તો સોડિયમ એ વિદ્યુત ધન્મય તત્વ છે કે જે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. એટલે સોડિયમ શું કરશે, એની બાહ્યતમ કક્ષાનો એક ઇલેક્ટ્રોન મુક્ત કરી અને Na+ બનાવશે. Na+ ની ઇલેક્ટ્રોન રચના કેવી છે, નિયોન જેવી, સ્થાયી, અષ્ટક પૂર્ણ છે. બીજું, એને વિદ્યુત ઋણમય તત્વ ક્લોરીનનું ઉદાહરણ આપ્યું કે ક્લોરીનનો એક પરમાણુ છે, એની બાહ્યતમ કક્ષામાં 17 ઇલેક્ટ્રોન છે. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના છે નિયોન 3s2 3p5 અને અષ્ટક પૂર્ણ કરવા એક ઇલેક્ટ્રોન મેળવવાની દાનત ધરાવે છે. અને જ્યારે Cl- બને એક ઇલેક્ટ્રોન મેળવીને, તો એની ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2 3p6 એટલે આર્ગોન, ઉમદા વાયુ તત્વ આર્ગોન જેવું બની જાય કે જે અષ્ટક પૂર્ણ સાથે સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. અને જ્યારે આ બે તત્વ કે બે આયનો Na+ અને Cl- એકબીજા સાથે જોડાય વાયુ સ્વરૂપમાં, તો NaCl સોલિડ સ્ફટિકમય સોડિયમ ક્લોરાઇડની રચના થાય. તો આવી રીતે કોસેલે ખાસ કરીને આયનિક બંધ સમજાવવાનો પ્રયત્ન કર્યો. CaF2 ની કોસેલ પ્રમાણે બંધારણ સમજવું હોય તો કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 4s2. એટલે એને આર્ગોન જેવું બનવું હોય તો બે ઇલેક્ટ્રોન ગુમાવવા પડે, એટલે આ વિદ્યુત ધન્મય તત્વ કહેવાય, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. તો બે ઇલેક્ટ્રોન ગુમાવીને Ca+2 બને અને આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના સ્થાયી અષ્ટક પૂર્ણ થાય.
એવી રીતે ધારો કે ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના લખું તો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે, એટલે એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, એટલે હિલિયમ 2s2 2p5 એની ઇલેક્ટ્રોન રચના થશે. અને અષ્ટક પૂર્ણ કરવા એને 1 ઇલેક્ટ્રોન જોઈએ છે, એટલે વિદ્યુત ઋણમય તત્વ છે. અને 1 ઇલેક્ટ્રોન મેળવીને F માઇનસ બને તો ઇલેક્ટ્રોન રચના એની 2s2 2p5 માંથી 2s2 2p6 થઈ જાય અને આ નિયોન જેવું બની જાય, અષ્ટક પૂર્ણ થઈ જાય. હિલિયમ 2s2 2p6 એ તો નિયોન છે. તો બંને Ca2+ અને F માઇનસ બંનેમાં અષ્ટક પૂર્ણ થઈ ગયું, બંને સ્થાયી થઈ ગયા અને બંને વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ એટલે વિરુદ્ધ વીજભાર વચ્ચે ઉત્પન્ન થતું આકર્ષણ બળ અને એને કારણે CaF2 ની રચના થાય. કેમ CaF2 બને? કારણ કે અહીંયા 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા છે, એટલે આને 2 ઇલેક્ટ્રોન લેવા પડે. તો સમીકરણ મારું આવું બને 2F plus 2 ઇલેક્ટ્રોન gives 2F minus. આને જેટલા ઇલેક્ટ્રોન ગુમાયા હોય એટલા ઇલેક્ટ્રોન આને લઈ લેવાના અને એક Ca+2 અને 2 F માઇનસ જોડાઈ અને CaF2 ની રચના થાય. Ca+2 અને F માઇનસના 2 પરમાણુ કે 2 આયન. વિરુદ્ધ વીજભાર વચ્ચે જે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ છે એને કારણે બનતો બંધ એને આપણે વિદ્યુત સંયોજક બંધ તરીકે પણ ઓળખી શકીએ છીએ. અને અહીંયા વિદ્યુત સંયોજકતા એટલે આયન પરનો વીજભાર. કેલ્શિયમ પર કેટલો વીજભાર છે? +2. તો કેલ્શિયમની સંયોજકતા 2 કહેવાય. ફ્લોરિન પર કેટલો વીજભાર છે? -1. તો ફ્લોરિનની સંયોજકતા કેટલી કહેવાય? 1 કહેવાય. વિદ્યુત સંયોજકતા એટલે એના પરનો જે વીજભાર છે એને આપણે એની સંયોજકતા કહીએ છીએ. પણ સંયોજકતામાં પ્લસ કે માઇનસ નથી લખતા અને વીજભારમાં પ્લસ કે માઇનસ લખીએ છીએ. તો આ જે કોસેલનો અભિગમ છે એ શરૂઆતના સમયમાં બહુ ઉપયોગી થયો, પણ પછી એવું જાણવા મળ્યું કે વૈજ્ઞાનિકોને એવી ખબર પડી કે ઘણા બધા તત્વ કે ઘણા બધા સંયોજનો એવા છે કે જે આ અભિગમને ફોલો નથી કરતા. તો એના માટે એના કરતાં આગળ વધારે એડવાન્સ નિયમોની રચના થઈ. એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં ખાસ કરીને આપણે લુઈસ બિંદુ નિરૂપણની વાત કરીશું. થેન્ક યુ.